સુરત જિલ્લામાં હોટલ અને નાસ્તાના ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે હાલ મુશ્કેલી વધી છે। એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી અને બીજી તરફ વધતા ભાવથી વેપારીઓ ઉપર ડબલ માર પડી રહ્યો છે। પરિણામે હવે ઘણા હોટલ માલિકો ચૂલાના સહારે ધંધો ચલાવવા મજબૂર બન્યા છે, પરંતુ આ ઉપાય પણ સસ્તો નથી અને સાથે સાથે ધુમાડાની સમસ્યા પણ વધી છે। હોટલો, નાસ્તાની લારી અને નાના વેપારીઓ માટે ગેસ સિલિન્ડર જીવનરેખા સમાન છે, પરંતુ હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા ન હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર તરફથી સિલિન્ડરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાય છે, તો બીજી તરફ રાજકીય સ્તરે પણ આ મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે। આખા વિશ્વમાં ત્રણ મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની અસર છે તે દેશ પર પડી રહી છે। ત્યારે ભારતની જો વાત કરીએ તો સિલિન્ડરને લઈને પહેલા ભાવ વધારો કરવામાં આવ્યો અને જે સિલિન્ડર છે તે હવે મળતા નથી। જે રાંધણ ગેસ છે, સરકાર દ્વારા એની કાળાબજારી ના થાય, લોકોને સરળતાથી સિલિન્ડર મળે એના માટે એજન્સી સાથે પોલીસને પણ કહેવામાં આવ્યું છે કે સરળતાથી ગેસ મળે, પરંતુ જે રીતે નાના વેપારીઓ છે, નાના દુકાનદારો છે, હોટલ માલિકો છે, તે હવે સિલિન્ડર બંધ કરી રહ્યા છે કારણ કે કોमर्शियल જે સિલિન્ડર છે તે મળતું નથી। आपका क्या नाम है? जितेंद्र भाई। जितेंद्र भाई, जिस तरह सिलेंडर पे पहले आप काम करते थे, अभी सिलेंडर नहीं है, नहीं। तो ये चूल्हे पे कर रहे हैं, हाँ सर। कितनी दिक्कतें हैं? दिक्कत तो होता ही है सर, धुआं लगता है, आजू बाजू में परेशानियां होती है सबको, धुआं तो उससे परेशानी थोड़ी बहुत तो होती है। कमर्शियल जो सिलेंडर है वो नहीं मिल रहा है, कॉमर्शियल तो अभी नहीं आ रहा है सर। क्या क्या बोल रहे हैं आप? मार्केट में बोलते हैं आगे से माल ही नहीं आ रहा है, तो ऐसा नहीं आ रहा है, ऐसा बोल रहे हैं। हाँ। अगर किसी के पास से कोई ब्लैक में कोई बेचता है, ऐसा कुछ है? ऐसा तो कोई नहीं बोला है सर। मतलब नहीं है तो आप चूल्हे पे? हाँ, खर्चे चूल्हे। में, उसमें खर्चे में कितना फर्क पड़ता है सिलेंडर और चूल्हे? फर्क तो बराबर ही आता है सर, पर ये क्या धुआं वगैरह लग जाता है ज्यादा, इसके लिए दिक्कत पड़ती है। જે રીતે આપ જોઈ રહ્યા છો, વેપારી દુકાનદાર કહી રહ્યા છે કે સિલિન્ડર અને ચૂલામાં ફરક એટલો છે કે ધુમાડો થતો હોય છે, આજુબાજુના લોકો હોય છે, દુકાનદાર તે પણ હેરાન થતા હોય છે। હું કેમેરામેનને આ દ્રશ્ય બતાવવાનું કહીશ કે જે ચૂલો છે તે હાલ મોટાભાગની નાની દુકાનો પર હવે ચૂલા આવી ગયા છે, સિલિન્ડર ગાયબ થઈ ગયા છે। જે કોમર્શિયલ ગેસ જે મળતો હતો તે હવે મળતો નથી અને એના કારણે નાના નાના જે ધંધાદારી છે, હોટલ ચલાવતા હોય છે, દુકાનો ચલાવતા હોય છે, જે સિલિન્ડર નાસ્તાની દુકાન હોય તે મળતું નથી। ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવું, આ છોલે ભટોરેના ધંધા સાથે સંકળાયેલા પરપ્રાંતિઓ છે અને તેમની આ વર્ષોથી આ હોટલ ચાલે છે, પરંતુ સિલિન્ડર નથી મળવાના કારણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યાર સુધી આ છોલે ભટોરાની આ જે હોટલ છે તો ત્યાં સિલિન્ડર પર કામ ચાલતું હતું, પરંતુ છેલ્લા કેટલા સમયથી કોમર્શિયલ સિલિન્ડર મળતો નથી ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તેઓ ચૂલોનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ મોંઘો છે। 6 થી 7 હજારમાં ચૂલો તૈયાર થાય છે અને તેની અંદર હવે ભટોરે તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ સિલિન્ડર અને આમાં એ ફરક છે કે ધુમાડો થતો હોય છે અને એના કારણે ગ્રાહકો હોય તેને ધુમાડો લાગતો હોય છે, જે બનાવતા હોય છે તે ધુમાડાનો ભોગ બનતો હોય છે। તો બીજી તરફ दुकानदारों કહી રહ્યા છે कि તેઓને જો સિલિન્ડર મળે તો સરળતાથી કામ થાય। क्या नाम है आपका? जी सोनू कुमार। और जिस तरह सिलिंडर नहीं मिल रहा है जी, कितनी दिक्कतें हो रही है? बहुत परेशानी हो रही है सर। क्या फर्क है चूल्हे में और सिलेंडर में? चूल्हे में और सिलेंडर में फर्क ये है कि जब हम चूल्हा जलाते हैं तो आसपास बहुत धुआं होता है, तो उससे जो है लोग जो आसपास के बाजू की जो दुकानें हैं परेशान करते हैं कि भाई धुआं हो रहा है, इनको बंद कीजिए, ऐसा। अभी आप जाते हो तो सिलिंडर नहीं मिल रहा? नहीं, सिलेंडर नहीं मिल रहा है। तो खर्च की जो बात करें सिलिंडर और चूल्हे में, तो ज्यादा चूल्हे में हो जाता है जी, ज्यादा होता है चूल्हे में, मेहनत भी ज्यादा करनी पड़ती है। और उसके अंदर चूल्हे में क्या क्या लाना पड़ता है? सिलिंडर की अगर बात करें, एक सिलिंडर आ जाता है तो पूरी हाँ, सारी सुविधा हो जाती और है। ये क्या क्या लेके आना पड़ता है? इसमें कोयला, लकड़ी और मेहनत भी ज्यादा लगता है, टाइम भी ज्यादा लगता है, फिर आना भी जल्दी पड़ता है, खर्च भी ज्यादा होता है। खर्च भी ज्यादा तो होता क्या है। कहेंगे सरकार को, जो सिलेंडर नहीं मिल रहा है कॉमर्शियल, जी। तो जल्दी से मिले ऐसा? हाँ, जल्दी से जल्दी मिल जाए